મિત્રો, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ ક્રમશઃ હવે મેદાન ઉપર આવી ચૂકી છે, પરંતુ તેને હિસાબે જે સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થયું છે તેનો પશ્ચિમનો છેડો અરબ સાગર તરફ બહુ લંબાઈ રહ્યો નથી, પરંતુ દક્ષિણનો ભાગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતને અસર કરતા બની રહ્યો છે। એ પરિસ્થિતિને અનુસંધાને જ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। મિત્રો, ગ્લોબલ મોડલ મુજબ હાલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ મુજબ આજથી ને એટલે કે આજે રાત્રિથી આવતીકાલ સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ સંભાવના રહેશે એ અંગેની માહિતી મેળવીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, ચીખલી, અંકલેશ્વર, ભરૂચ, નર્મદા, તાપી આ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત રહેશે, જેમાં કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે। પૂર્વ ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ગોધરા આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ રહેશે। મિત્રો, જીએસએફ મોડલની ફ્રેશ અપડેટ મુજબ મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રે વરસાદનું જોર વધી શકે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, વડોદરા, ખેડા, આણંદ આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નકારી શકાતી નથી, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ઉજળી ગણી શકાય। રાજસ્થાન લાગુના ઉત્તરના વિસ્તારોમાં પણ આજે રાત્રે વરસાદનો એક મોટો સ્પેલ જોવા મળે એવા ચિત્રો ગ્લોબલ મોડલની અપડેટમાં જોવા મળી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટાનું જોર યથાવત રહેશે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ સૌરાષ્ટ્રની જેમ વરસાદનું જોર ગુજરાત રિજિયન કરતાં ઓછું રહેશે, છતાં પણ કોઈ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા આજે રાત્રિના સમયગાળા દરમિયાન રાખી શકાય। તો મિત્રો, હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો। ખૂબ ખૂબ આભાર।